છે કાઈ? ના ના. તો જોજો હમણાં. હવે તમે થોડીક વાર આગા વયા જાવ. હમણાં જોવો તમે ખાલી ટિફિનમાં ખાવાનું આવી જાય કે નહીં? હવે અહીં આગા વયા જાવી તો તું ટિફિનમાં ખાવાનું મૂકી જ દે ને. ઉભા રહો, તમને એમ વિશ્વાસ નહીં આવે. એલા તમારી વાડીએ તાળું છે? હા તાળું લઈ આવજો જાતો. એ હારું. એ બકુડા તાળું હું કામ મગાવ્યું? એ આપણે ખાલી ટિફિન ને તાળું મારી દેવી અને થોડીક વાર આપણે બધા આગા વયા જાવી અને તોય ખાલી ટિફિનમાં ખાવાનું આવી જાય તો તમે હાસુ માનશો ને? આ તો હાસુ માનું. યો તાળું. લ્યો ભોળા દાદા, તમારા હાથે જ તે ખાલી ટિફિન ને તાળું મારી ગયો અને સાવી રાખો તમારી પાસે. આપણે આગા વયા જાવી. એ હારું. હમણાં ખબર પડી જાહે. હાલો. બસ ભોળા દાદા અહીંયા ઉભા રહ્યો. હમણાં અડધી મિનિટ થાય ને એટલે ટિફિને જાવી. જવો ખાલી ટિફિનમાં ખાવાનું આવી જાય તો માનશો ને જાદુઈ ટિફિન છે? હા તો જાદુઈ ટિફિન જ હોય ને. તું ક્યાંથી જાદુઈ ટિફિન લાવ્યો? ઈ નો કહેવાય હો. તો તમે જાદુઈ ટિફિન માંગો. જાદુઈ ટિફિન હાટું તો મમરાભાઈ હારે મારે માથાકૂટ થઈ ગઈ. આ એ હાસુ મમરાભાઈ માથાકૂટ થઈ હોય ને એવું જ બોલતા થા. ભલે ને બોલે. હવે મારે મમરાભાઈ ની શું જરૂર, તમારી શું જરૂર? મૂળ તો બધું ખાવા હાટું થાય ને. હા તો ખાવાનું તમારે એમને આવી જાય. આ એ હાસુ બકુલભાઈ. હાલો અડધી મિનિટ થઈ ગઈ. ભોળા દાદા, હા સાવી તમારી પાસે છે ને? હા તમે તે ટિફિન નું તાળું ખોલો. એ હારું. રોટલી. હે ભાત. હે શાક. હે યો બોલો ખાલી ટિફિન માં રોટલી ને શાક ને ભાત ને એવું આવી ગયું. તો હું તો કહેતો તો તમે નહોતા માનતા. હાસુ હો બકુડા. બકુલભાઈ અમને જાદુઈ ટિફિન વેચવું છે 5000 રૂપિયા આપી દેવી. ના રે ના, 5000 તમારે મહિનામાં વપરાઈ જાય. પછી તમારે કરિયાણું વેચાતું લેવાનું ને. આ તો 10000 રૂપિયા આપી દઉં. ના રે ના, એક કામ કરો, આલ્યો 500 રૂપિયા હું તમને આપું. કોઈને કહેતા નહીં મારી પાસે જાદુઈ ટિફિન છે. અરે દાદા હું એ 50000 રૂપિયા આપી ગયો ને જાદુઈ ટિફિન લઈ લ્યો. આપણને ટિફિન મોંઘો નહીં પડે. કેમ? તો પછી આપણે આખી જિંદગી ક્યાં ખાવાનો ખર્ચો જ થવાનો? જાદુઈ ટિફિન માં ખાવાનું આવે એટલે ખાઈ લેવાનું. આપણે ક્યાં પછી ખર્ચો છે? આ ઈ હાસુ. બોલ બકુડા, જાદુઈ ટિફિન 50000 માં આપવું છે? લ્યો બોલો, તમે તો મને મૂંઝવો. હું કેમ? તો હું મેં કોઈ દિવસ એક આડે 50000 રૂપિયા નથી જોયા કે કોઈ દિવસ જાદુઈ ટિફિન નથી જોયું. હવે મને એમ થાય છે કે જાદુઈ ટિફિન રાખું કે પૈસા લઈ લઉં એ સમજાતું ના. એટલે તો કહું 50000 રૂપિયા આપી દો. એ હારું તો લાવો પૈસા. તમે ક્યાં કોકશો? જાદુઈ ટિફિન આવી ગયું. હાલ જાદુઈ ટિફિન લઈ લે. જો બોલો, હારી વસ્તુ મારી પાસે આવે ને એ તો કોઈ રહેવા જ નથી દેતું. વેસાતી લઈ જ જાય ને. હવે તો ગમે ત્યાં જવાનું થાય ને ટિફિન હારે જ રાખવું છે. જાદુઈ ટિફિન કોક લઈ ગયું હોય તો યા ભલા દાદા ખાવાનું બીજા વાસણમાં મૂકી દીધું. હવે પાછું જાદુઈ ટિફિન માં ખાવાનું આવી જાય પછી આપણે ખાવી. હા હમણાં અડધી મિનિટમાં ખાવાનું આવી જાય. બકુલભાઈ કેવા બુદ્ધિ વગરના આપણને જાદુઈ ટિફિન આપી દીધું. પણ આપણે એને 50000 રૂપિયા આપ્યા. પણ 50000 રૂપિયા તો આપણે 3 મહિનામાં વસૂલ થઈ જાય. આપણે મહિનાનો 15000 નો તો ખાવાનો ખર્ચો છે. આ ઈ હાસુ. હે ભલા દાદા જાદુઈ ટિફિન માં ક્યાંથી ખાવાનું આવતું છે? કોને ખબર? મને તો એવું લાગે આજુબાજુમાં કોઈક રસોઈ બનાવતું હોય ને ત્યાંથી ખાવાનું જાદુઈ ટિફિન માં આવી જતું હોય છે. હે એવું છે? મને એવું લાગે. લે લે હવે વાતો નથી કરવી. અડધી મિનિટ થઈ ગઈ, ખાવાનું આવી ગયું છે. એ હારો. હે યો બોલો, ખાવાનું તો નથી આવ્યું. હે બકુડો તો કહેતો તને અડધી મિનિટમાં ખાવાનું આવી જાય. કાઈ બોલવાનું આવતું હોય છે? કોને ખબર? તો હાલો બકુલભાઈ ને પૂછવી. હાલ હાલ. હે બકુલભાઈ તો એની જગ્યાએ નથી. આમ કેવોન જમરૂક આવે એને પૂછવી. કે હા કાકા જમરૂક કાકા, બકુલભાઈ ઈ બાજુ હતા? ના ના. હે તો બકુડો ક્યાં વઈ ગયો છે? હવારે અમારી વાડી આવ્યા હતા મમરણ 2 ટિફિન લેવા. એટલે એ જૂનું ટિફિન અમારી પાસેથી લઈ ગયા 200 રૂપિયામાં. હે આ ટિફિન છે? હા હવે આ ટિફિન થોડું હોય. આ ટિફિન તો જાદુઈ ટિફિન છે. એની 50000 માં બકુલભાઈ પાસેથી લીધું. હવે જાદુઈ ટિફિન નથી, અમારું ટિફિન છે. જો એમાં અમારું નામે લખેલું છે. હા શું હું ભલા દાદા ટિફિન માં કેહા કાકાનું જમરૂક કાકાનું નામ લખેલું છે. હે પણ બકુડો તો એમ કહેતો હતો ને જાદુઈ ટિફિન છે, આમાં ખાવાનું આવી જાય. ખાવાનું આવી જવાની તો તું વાત કરે. ખાવાનું હોય ને ઈ વયું જાય. એટલે એ ટિફિન બગડી ગયેલું છે. ટિફિન આમ લઈને જાતા હોય ને એટલે ટિફિન આમ ખુલ્લી જાય. હે
જ વિચાર કરતો તો ટિફિન ને તાળું માર્યું તું તોય ખાવાનું કેમ આવી ગયું છે મને તો એવું લાગે બકુલભાઈ અને મમરાભાઈએ પ્લાન બનાવ્યો છે આપણને છેતરવા હટુ છેતરી જાય એમ થોડું હાલે 50,000 રૂપિયા લઈ જા હાલે માં ગોતવા પડશે એ હારું લે બોલ બકુલ ને ઈ ખરા છે 200 રૂપિયાનું ટિફિન 50,000 માં વેચી દીધું તો હું બોલો બકુલભાઈ કઈ બાજુ ગાડી ઉપાડવી છે 50,000 રૂપિયા છે તમે કયો ન્યા ફરવા જાવી ભાવનગર વ્યા જાવી હારી હોટલ માં ખાશું ફરીને આવી પાછા હાલો ઉભા રહ્યો મોટર ચાલુ ન કરતા સારું છું ને આપણે ટાઈમે આવી ગયા નકર હમણાં આવડાય તો મોટર લઈને ક્યાંક વયા જાય એમ થોડું હાલે ઓય બાપા લાય મારા 50,000 રૂપિયા કેમ તો ઈ ક્યાં સાદું ટિફિન છે કે હાનું એનું ટિફિન છે એ તો 50,000 નથી 15,000 ઓછા છે એમ થોડું હાલે 50,000 પૂરા લાય એ હારું હાલ્યો ખિસ્સામાં એક હારે 50,000 રાખતા